મજા આવ્યો કાલે લગ્ન કેવા સરસ લગ્ન હતા કા મસ્ત લગ્ન હતા હો હવે તો કેવું વધી ગયું કા અત્યારે હવે તો વધી ગયું આમ ડ્રમ સિવાય તો ક્યાંય નથી હોતું બધી ગમે ત્યાં જાવ ને અને ડ્રોમ અને ઓલા ગન ફોડે ને આ કરે ને કેટલા ખર્ચા કરે લગ્નમાં એટલા ખર્ચા કરે પણ લગ્ન હાલશે કે નહીં એ નો 5 મહિના થાય તો બેન બદલાઈ ગયા એ થાય અને બીજું એ કે એટલા બધા ખર્ચા કરતા કારવતા પાછા જેવું પિક્ચરમાં જોવે જેવી સિરિયલમાં જોવે એ ટાઈપ જ જોઈએ એ ટાઈપ જ બધાને જોઈ એમાં બધી પણ એવું હકીકત એવું ન કરાય તમારે છે ને 2-5 વર્ષ ધીરે ધીરે કાઢને થોડા કરાય લગ્ન એટલા બધા એવી ખર્ચા ન કરાય પણ પછી તમારે જ્યારે એમ થાય ને કે હવે સેટ થઈ ગયા કે 2-5 વર્ષ નીકળી ગયા તો એનિવર્સરી એવી ઉજવાય સાચી વાત ને આ તો છોકરી એના શોખાટું બધું કરે છોકરા એના શોખાટું કરે પછી માળા હાણ બેન ભળે ને એટલે નોખા પડે અમારે તૈયારી કરતા 7 મહિના મા બાપની જિંદગી વહી ગઈ હોય લગ્નની અમારે છૂટા પડતા 2 મહિના થાય અમારે એક બ્રાહ્મણ આવ્યા હતા ને અમારે યજ્ઞ કરવા આવે ઘણી એ ભાઈ એમ કહેતા હતા કે લગ્નમાં કેટલું પૈસો ખર્ચે કાઢવે પણ જેવી આપણને દક્ષિણા જેવી બ્રાહ્મણને દક્ષિણા દેવાની વાત આવે ને ત્યાં તો એને એવા રોદડા રોમને ગોરદાદા બહુ વધારે લ્યો છો તમારે ગોરદાદા વધારે એટલે ગોરદાદાનો પરિવાર ન હોય ગોરદાદાને કઈ એને પરિવાર ન હોય બિચારાને હું તમને કહું એનો તો આ ધર્મ છે એનું તો આ કામ છે તો તમે એને દેવામાં કેમ તમારે કંજુસાઈ થાય એમને બિચારી આમ તમારે બેટ વાજા વાળા ને ઓલા વાળા મોટે માગ્યા પૈસા લઈ જાય તો તમને બ્રાહ્મણને દેતા શું જોર આવે એ કે મેં તો તો તમારું પુણ્યમાં લખે 2 પૈસા વધારે દેતા હો તો બ્રાહ્મણને દેવામાં તો તરત એને ખાલી થઈ ગયા હોય મંડપ વાળા સાંભળો એ કે 2 કરોડનું મકાન કર્યું